જૂનાગઢ માંગરોળ શહેરમાં ભૂમાફિયાઓએ માછા મૂકી હોય તેમ ભૂમાફિયાઓ બેફામ બન્યા હોય તેમ માંગરોળ સરકારી રેવન્યુ વિભાગની જમીનોમાં ખુલ્લેઆમ પેશકદમી થયા હોવાની આશંકા. જાણવા મળતી વિગત મુજબ માંગરોળ શહેરમાં છેલ્લા ઘણા સમયથી ભૂમાફિયાઓએ માછા મૂકી હોય તેમ અને શહેરના અનેક વિસ્તારોમાં સરકારી જમીનની પેશકદમી થયાના આક્ષેપો થયા છે. તેમાં હાલ માંગરોળ કેશોદ ચોકડી પાસે રાજાશાહી વખતના શેખમિયા તળાવમાં સરકારી જગ્યાનું પેશકદમી થયા હોવાના આક્ષેપથી ખળભળાટ મચ્યો છે. જૂની સરકારી જમીનમાં પેશકદમીમાં ફરી મોટો વધારો કરી અડધા ભાગના તળાવમાં ફરીવાર પેશકદમી કરી હોવાની આશંકાથી ફરિયાદો ઉઠી છે. ખનીજ નાખી તળાવ બુરી દેવામાં આવ્યું છે તેવા પણ આક્ષેપો થયા છે અને આ બધું જાહેર રસ્તા પર હોવાથી રેવન્યુ વિભાગને આ બાબતે જાણ થતા રેવન્યુ વિભાગ દ્વારા પેશકદમી અંગેની તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત આ જગ્યામાં ફરી તળાવની પેશકદમી થઈ હોવાના આક્ષેપો થઈ રહ્યા છે, જ્યારે સ્થળ ખરાઈ કરવા મામલતદાર માંગરોળ દ્વારા આદેશ કરાયો છે. સરકારી જમીન અને આ તળાવ માંગરોળના એક માણસથી જાણીતી છે અને આ જગ્યા માંગરોળની સરકારી અલગ અલગ સંસ્થાઓ પણ પોતાના ઉપયોગ માટે માંગણી કરી રહી છે. તો ત્યારે બીજી તરફ આ પેશકદમી દર વર્ષે ને વર્ષે વધી રહી છે. તળાવમાં પેશકદમી થતી હોવાની રજૂઆતો મળી હતી. આ માટે મેં મારા તલાટી મંત્રી, સિટી તલાટી તથા સર્કલ ઓફિસરને પણ સૂચના આપી છે. સ્થળ તપાસ કરવાની, રેકર્ડ આધારિત તપાસ કરવાની અને તાત્કાલિક એનો રિપોર્ટ રજૂ કરવા માટે એને જણાવ્યું છે. તપાસ થઈ ગયા પછી એમાં જે કંઈ કાર્યવાહી કરવાની થાય એ અમે ચોક્કસપણે કરીશું. બ્યુરો રિપોર્ટ, મહાદેવ ન્યૂઝ.